અમરેલીની મહીસાગરના મધવાસમાં સસ્તા અનાજની દુકાન પચાવી પાડવા પ્રયાસ કરવામાં આવ્યો। રસીદા દાવલ નામની મહિલા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને દુકાનના સંચાલક બની બેઠા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, મકાનના ભાડા કરાર સહિતના દસ્તાવેજ ખોટા હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો, જેને પગલે સંચાલક વિરુદ્ધ ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે। ગામ લોકોની ફરિયાદને પગલે સંચાલક પાસેથી રાજીનામું લેવાયું છે, સાથે જ ખોટા ડોક્યુમેન્ટ બનાવનારા લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। 7 દિવસમાં તપાસ કરી કાર્યવાહી કરવા કલેક્ટરે બાહેંધરી પણ આપી છે। મધવાસ ગામે છેલ્લા કેટલાક સમયથી દીનદયાળ ઉપાધ્યાય ફેર શોપ ચાલતી હતી અને છેલ્લા 1 વર્ષથી એના મેનેજર તરીકે દાવોલનું મૃત્યુ થતા એ શોપના ઇન્ચાર્જ તરીકે લીંબોદરાના પગી સંજયભાઈ ભગવાનભાઈ પટેલને ચાર્જ આપેલો। ત્યાર પછી છેલ્લા સમયથી જાણવા મળ્યું એ મુજબ કે સરકારી રેકોર્ડ સાથે ચેડા કરીને રશીદા બીબી નામની વ્યક્તિએ અહીં પુરાવા ઉભા કરેલ છે અને દુકાન હડપ કરવાના આશયથી સરકારી દફતર સાથે પણ ચેડા કરેલા માલુમ પડે છે। એ સબબ ગામ લોકોએ પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને એની અરજીઓ અને ડોક્યુમેન્ટ પણ એકત્રિત કરેલા છે। મેનેજરની નિમણૂક માટેની જે સરકારી પ્રોસિજર હોય તે થયા વગર ડાયરેક્ટ મેનેજરની નિમણૂક થયેલી હોય એવું જણાય છે। તો આ બાબતે ગામને ન્યાય અપાવવા માટે તથા અહીંના સ્થાનિક ઉમેદવારને મેનેજર તરીકેની ભરતી કરવા માટેની સૌની રજૂઆત છે। છેલ્લા 1.5 વર્ષથી સંજયભાઈ પગી નામના બાજુના લીંબોદરા ગામના સંચાલકને ચાર્જ સોંપવામાં ચલાવે છે, પરંતુ દાવોલના અવસાન પછી એની પુત્રી રશીદા બેબી દાવોલે, જે ભૂતકાળમાં લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર હતા અને હાલ ત્યાં રહે છે, તે છતાં મધવાસ ગામે કોઈકના ઘરનો ખોટો નંબર લગાવીને કોઈકના મધવાસ દૂધ ડેરીના મકાનના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને એમને રેસિડન્સ અને ગોડાઉનના ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે અને આધાર કાર્ડ જે ભારત સરકારના સમગ્ર ભારતના એક નાગરિકનો આધાર પુરાવો માનવામાં આવે છે એનો પણ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી, ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવી, ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવી અને ભાડા કરાર બતાવી અને ખોટા પુરાવાઓ ઊભા કરીને દુકાનનો પરવાનો હડપ કરવાનો માટેનો પ્રયત્નો કર્યા છે। કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલા કે મધવાસ ગામની સરકાર માન્ય વ્યાજબી દુકાન ચાલતી હતી, એ દુકાનની અંદર અમારા ગામના એટલે મારા કાકાના પટેલ વીરાભાઈ મણીલાલના મકાન નંબર 54 અને સહકારી સંસ્થા દૂધ મંડળી મધવાસની ઘર નંબર 177 પંચાયત રેકોર્ડ ઉપર આવેલી છે, એના ડોક્યુમેન્ટ લઈ અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ બનાવવામાં આવ્યું હતું। એ અમને 4 દિવસથી 6 દિવસ પહેલા અમને ખબર પડી કે આ આપણા ખોટા ડોક્યુમેન્ટ લઈ અને આધાર કાર્ડ ચૂંટણી બનાવેલું છે, એના આધારે એમ કે આ દુકાન આજે દાવલ રસીદાબેન અખ્તરભાઈને ફાળવવામાં આવી છે એવું ધ્યાન પર આવતો અમે ગામ લોકોએ આ ખોટા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અને એ અમારું સસ્તા અનાજની દુકાન એમની વારસાઈ હકે મેળવવાનો પ્રયત્ન કરતા, પણ વારસાઈ હકમાં એમને મળતી હોય તો એમને ક્રાઇટેરિયામાં આવતું હોય મળતી હોય તો અમને કોઈ વાંધો નથી, પણ અમારા જે ગલત ડોક્યુમેન્ટ ખોટા લઈને ઉપયોગ કર્યો એની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ। તે સમયે ગ્રામજનોની રજૂઆત હતી કે સસ્તા અનાજની દુકાન છે તો એને શોપ મેનેજરની કાયમી ભરતી થાય એ મુજબની કાર્યવાહી સાહેબ કરવાની છે। એટલે મેં એમને કીધેલું કે ગ્રામ સભા મળશે ત્યારે આપણે વિગતવાર ઠરાવ કરી અને કાયમી નિમણૂક માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને આપણે ભલામણ કરીશું અને આપણે નકલ પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને કરીશું। ત્યાર પછી 26 તારીખના રોજ ગ્રામ સભા મળી અને આપણે વિગતવારનો ઠરાવ કર્યો કે સાહેબ શોપ મેનેજરની છે એ કાયમી જગ્યા ભરો તો સારું છે અને આપણે એ વિગતવારના ઠરાવની નકલ પ્રાંત સાહેબને, कलेक्टर साहब ने, जिला पुरवठा अधिकारी साहब और मामलतदार साहब ने इस मामले में वारसाई करने की जो होती है वो एसडीएम के पास होती है, तो एसडीएम लेवल से वारसाई हुई है और उसमें जो डॉक्यूमेंट्स है वो प्रथम दृष्टि ये समझ में आ रहा है कि ये डॉक्यूमेंट्स में कुछ प्रॉब्लम्स है, इसमें जो एड्रेस प्रूफ है उसमें प्रॉब्लम्स हैं।
तो हमारी इसमें तपास चल रही है और हम ये तपास अगले 7 दिनों में पूरा कर देंगे। और दूसरा कि ये जो बहन है उन्होंने खुद ही राजीनामा दिया है कि मैं इसमें राजीनामा देती हूँ, ये दुकान में नहीं चलानी नहीं है जैसे। तो इनका राजीनामा हम जल्दी से जल्दी अप्रूव करके इस पर इसके पीछे जो किया गया है, जैसे कि गवर्नमेंट ऑफ इंडिया के जो डॉक्यूमेंट्स है, इसके आधार हो या जो चुटनी कार्ड हो या रेशन कार्ड हो, तो वो केस में इन पर हम एक्शन लेंगे कि बाबा ऐसे तुम कोई ना प्रूफ, ऐसे प्रूफ तुम ये नहीं रजू कर सकते, खोटा पुरावा रजू करके, ये प्रूफ ऐसे रजू करके तुम गैर कायदा नहीं ले सकते गवर्नमेंट्स के जो आईडी कार्ड है उसका। तो इसमें हमारी एक्शन चल रही है।